પાણીપુરી ખાવા જવાનું મન છે. વરસાદ ચાલુ થઈ ગયો. मेरे को कुछ दिखाई नहीं दे रहा है. ઓ હોય. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? મજામાં જ છો બધા. તો આજના વ્લોગની શરૂઆત આપણે બહારથી કરી છે. જઈએ છીએ હવે કારખાને. રસ્તામાં ઉભો રહી ગયો કારણ કે વ્લોગ ચાલુ કરી દઈ અને પછી ટાઈમ મળે તો જે પણ થાય આપણે તમને દેખાડીએ. બરોબર? તો વિડીયોમાં બનાવી દેજો, આખો બ્લોગ જોજો, સ્કીપ ન કરતા, મજા આવશે. ગાડી પાડી પાર્કિંગ મૂકી દીધી. હે નાખી લેજો, મને નથી ખબર. મિત્રા છે આપણા કારખાનેથી નીકળી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો. દેખાતો જો હવે દેખાય છે જેવો જેવો. હા, જેવો જેવો દેખાય. હાલો તો સિગ્નલ છૂટી ગયું છે, આપણે નીકળીએ. ઓ હોય ધબધબાટી ગાડી આખી કે હલો ભાઈ, હલો. હા, પુલ નીચે આવી ગયા છે ને, ઓછું છે, સાટા નથી પડતા. બાકી જો મોટું મોટું પલળી ગયું, ગાડી પલળી ગઈ, આપણે પલળી ગયા. આપણે પલળવાનું છે બાકી. ઉભા રહી ગયા તો માણસો સાઈડમાં ઉભા રહી ગઈ, પણ નહીં, આપણે સાઈડમાં નથી ઉભા. વીજળી થાય, પાપ રે પાપ. આપણે જ્યાં સાઈડમાં ઉભા રહી પલાળવાનું જ છે. સાઈડમાં ઉભા રહી. ગરમી 2 દિવસથી વધારે થતી હતી. આજે બપોરે બહુ ગરમી થતી હતી. વરસાદ આવી ગયો આજે. તો હું વરસાદની જ વાટ જોઈને બેઠો હતો. આવે ને તો સારું, આવે તો સારું, ગરમી ઓછી થાય. ફાઇનલી તો આવી ગયો વરસાદ. હાલો આપણે હળવો હળવો ઘર બાજુ નીકળી. મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, બેટરી વધી ગઈ છે. તો વરસાદ ચાલુ છે, પાણીપુરી ખાવા જવાનું મન છે. હાલો આપણે નીકળીએ. તો હું દીપક બે પાણીપુરી ખાવા ઉપડ્યા છીએ. વરસાદ ચાલુ છે, વરસાદની પાણીપુરી ખાવાની મજા આવે. શું કહો દીપક? હું તો નહીં ભાઈ, ધાબા ઉપર. દીપક તો નહીં નતો, તોય આપણે તો વિયો જો ઘણા વરસાદ ચાલુ જ છે. પાણીપુરી ખાવા નીકળી ગયા છીએ. વરસાદમાં પાણીપુરી ખાવાની બહુ મજા આવે. મંદિર આરતી ચાલુ છે ત્યારે. પાણીપુરી ખાઈને અને ઘરેથી નાહી ધોઈને પાછા નીકળી જાય. પાણી તો ચોપાટીમાં વ્યવસ્થા ઘડી આટા મારવા. લાઈટ નથી, કોઈ બેઠું છે? कुछ दिखाई नहीं दे रहा है मेरे को कुछ दिखाई नहीं दे रहा है. मैं अंधा हो गया. अब फेस लाइट मोटाમાં પડે છે ને એટલે દેખાતું નથી ભાઈ. હવે દેખાય. વરસાદના હિસાબે લાઈટ બંધ છે. વરસાદ એવો આવતો હતો, વીજળી થતી હતી. ઘડીક વાર તો એમ થઈ ગયું કે તૂટી પડશે, ગોઠના પાણી આવે છે. હાલું તો હવે પાછા આપણે બેહાય એવું નથી, પાણી છે બધું.
હાલો છે 2-3 જણા. પબ્લિકમાં વિડીયો બનાવવાનું થોડુંક કેવર આવે છે. પાણી તો ભરાઈ ગયું છે જો. પાણી છે. પાણી જ છે. સિનેમેટિકમાં બનાવવો પડે એ થોડો સારો આવે. બાકી ઓલામાં તમને કઈ દેખાય જ નહીં, ક્લિયરિટી થોડી આવે. આ બાજુ આટા મારી છે હમણાં. તો આજના વિડીયોમાં એટલું જ દેખાડી ગયા. આગળના વિડીયોમાં થોડુંક તમને નવું જોવા મળશે. ડેલી બનાવે એટલે જેટલું મારથી થાય એટલું હું તમને દેખાડ બરોબર. તો લાઈક કરવાનું ન ભૂલતા, અને જે મારા ચેનલ ઉપર નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. તો થેન્ક્સ વોચિંગ. બાય બાય.